જવા ના દેવો જોઈએ. હું બરોડા 3 દિવસની અમારે રજા હતી, બરોડા હતો પણ સ્પેશિયલ આવી ગયો કે આ બરોડા ખરેખર આપ સૌ પાયાના કાર્યકર્તા છો. એમ કહેવાય જે પાયાનું કામ કરવાનું હોય એ જવાબદારી આપના સિરે છે. કોઈ મોટું અખબાર હશે એને પણ તમારા માધ્યમથી ન્યૂઝ મળે છે. ઘણીવાર તો એક ખૂણામાં કોઈ પત્રકાર કોઈ ન્યૂઝ ચલાવે તો નેશનલ ન્યૂઝ સુધી એ વસ્તુ પહોંચતી હોય છે. એ બધું તમારા માધ્યમથી થાય છે. અને લાભુભાઈએ બેખૂબીથી બહુ સુંદર રીતે પત્રકારોનું ઉત્તરદાયિત્વ શું છે એની છણાવટ કરી, પત્રકારોના પ્રશ્નો શું છે એમની વાત કરી, પત્રકારોની સમાજના શ્રેષ્ઠીઓ પાસે શું અપેક્ષા છે, સમાજ પાસે શું અપેક્ષા છે, સરકાર પાસે શું અપેક્ષા છે, એ ખૂબ સારી રીતે એમણે કર્યું. અને આજકાલનો સમય કોઈ પણ સંગઠન ચલાવવું એ ખરેખર બહુ કઠિન છે. કારણ કે મેં પણ અધ્યાપકોનું સંગઠન ચલાવેલું છે. મને ખબર છે કે સંગઠન ચલાવવાનું કામ સૌથી અઘરું હોય છે. કારણ કે ત્યાં જે સત્તા પક્ષનો જે પ્રભાવ આવે છે કોઈ પણ સંગઠન તો એ એક અલગ રીતે હોય છે. ઘણીવાર જે મૂળ તત્વો છે એનાથી આપણે ટીકા કરી જતા હોઈએ. અને સંગઠન એ સૌથી મોટી તાકાત છે. એટલે પંચમહાલ જિલ્લામાં આટલા 200 જેટલા પત્રકારો એક સાથે એક દિવસ માટે એક પરિવાર તરીકે તમે જે બધા મળ્યા છો એ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આવો સરસ વિચાર આવ્યો અને આપ સૌ સાથે આખો દિવસ મનોરંજન સાથે આખો કાર્યક્રમ એક પરિવાર તરીકે કરવાનો. અને જ્યારે પરિવાર તરીકે સાથે બેસીએ ત્યારે જ આપણે પરિવાર તરીકે વિચારીએ, ત્યારે જ આપણે એકબીજાની સુખ દુઃખની વાતો કરી શકીએ, એકબીજાને સમજી શકીએ. એટલે આ પૂરતો સમય લીધો છે તમે બધા એકબીજાને સમજવા માટે. અને મને જે આ વિસ્તારમાં આવવાનું થયું છે આના પહેલા હું વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છેલ્લા 28 વર્ષથી કાર્યરત હતો. છેલ્લા 7 વર્ષથી ત્યાં ડીન તરીકે ફરજ બજાવતો હતો. અને બરોડામાં પણ મારે પત્રકાર મિત્રો સાથે ઘણા નજીકના સંબંધો રહ્યા છે. એટલે હું પત્રકારોને નહીં મળવામાં બિલકુલ માનતો નથી. અને આખા આ જાહેર કાર્યક્રમના માધ્યમથી કહું છું કે ક્યારે પણ મારા કાર્યક્ષેત્રને લગતી તમારે કંઈ પણ છણાવટ જોઈતી હોય તો 2 ધડક તમે મારી સાથે બેસજો. કારણ કે હું કશું હાઈડ રાખતો જ નથી, ખુલ્લા દિલથી તમને કહીશ. બરાબર? અને અમે હર્ષદભાઈ, પછી નિકુલભાઈ, ઇસ્માલભાઈ, આ બધા તો અમારા ખાસ આમ મિત્રો જેવા થઈ ગયા છે. અવારનવાર મળવાનું થાય અને બહુ ખુલ્લા દિલથી અમે વાતો કરતા હોઈએ છીએ. એટલે અને આ યુનિવર્સિટી ખરેખર રાજ્ય સરકારની આ વિસ્તારની એક અનમોલ ભેટ છે. અત્યાર સુધી લગભગ 200 કરોડ રૂપિયા જેવો સરકારે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો કે 200 કરોડ જેવા ઇન્વેસ્ટ કર્યા છે. અને આવી ભવ્ય યુનિવર્સિટીનું નિર્માણ આ વિસ્તારમાં થયું છે. હું દાવા સાથે કહી છું કે રાજ્યની જે 14 સરકારી યુનિવર્સિટીઓ છે એમાં સૌથી બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી આ અમારી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી છે. એનો શ્રેય હું મારા આગળના કુલપતિશ્રીઓ માનનીય ખાડલિયા સાહેબ અને અમારા પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ એ લોકોએ ખૂબ મહેનત કરીને આ યુનિવર્સિટી ખરેખર ખૂબ અદ્ભુત બનાવી છે. મારું ઉત્તરદાયિત્વ હવે એમાં એકેડેમિક્સ એડ કરવાનું છે. એટલે ગયા વર્ષે મેં જ્યારે જોઈન કર્યું ત્યારે 10 જેટલા ડિપાર્ટમેન્ટ હતા. અત્યારે 1 વર્ષની અંદર આપણે 25 જેટલા ડિપાર્ટમેન્ટ એટલે 15 નવા ડિપાર્ટમેન્ટ ચાલુ કરી શક્યા છીએ. અને ગયા વર્ષે મને ધ્યાનમાં આવ્યું
કે આ યુનિવર્સિટીની એફિલેટેડ 300 કોલેજો છે, પણ ઇંગ્લિશ મીડિયમની એક પણ કોલેજ નથી. કારણ કે અહીંયા એક આવો ટ્રેન્ડ બની ગયો છે કે ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં, અને છે નહીં ઓપ્શન, ટ્રેન્ડ બને એ સહજ છે કે ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણવું હોય તો અમદાવાદ જવાનું, વડોદરા જવાનું, આણંદ જવાનું, વિદ્યાનગર જવાનું, બરાબર. આ પ્રકારનો એક ટ્રેન્ડ ઊભો થઈ ગયો છે. પંચમહાલ ગોધરા લોકલમાં 12 હાયર સેકન્ડરી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ, અને એક પણ ઇંગ્લિશ મીડિયમની કોલેજ નથી. એટલે આ વખતે અમે યુનિવર્સિટી તરીકે આ બીડું ઝડપ્યું છે કે બધા યુજી ઇંગ્લિશ મીડિયમમાં આ વર્ષે યુનિવર્સિટીએ ચાલુ કર્યા છે. અમે લગભગ 20 જેવા સબ્જેક્ટના ઓફર કર્યા છે, અને લગભગ 10 થી 12 વિષયના જે છે થોડું મોડું થયું અમારે ઓફર કરવામાં, કારણ કે તમે જાણો છો કે અત્યારે પ્રાઇવેટવાળા બહુ એકદમ એગ્રેસિવ હોય છે, બરાબર. એટલે આખું માર્કેટ બહુ જલ્દી કેપ્ચર કરી લેતા હોય છે. પણ સરકારી યુનિવર્સિટી કે અહીંના વિદ્યાર્થીઓને એકદમ ઓછામાં ઓછી ફીમાં, સરકારી ફીમાં ઇંગ્લિશ મીડિયમ કોલેજમાં ભણવા મળે અને એકદમ એક્સપર્ટ અધ્યાપકોના માધ્યમથી મળે એવો પ્રયાસ યુનિવર્સિટીએ કર્યો છે. એટલે આ કાર્યક્રમના માધ્યમથી આ મેસેજ આપ સૌ સમાજ સુધી લઈ જાઓ એવી અપેક્ષા સાથે આપણા ધ્યાનમાં લાવ્યો છું કે ઇંગ્લિશ મીડિયમ આ વર્ષથી આપણે શરૂ કરી દીધું છે. ઇવન હું જે સોસાયટીમાં રહું છું, આશ્રય સોસાયટીમાં રહું છું, તો ત્યાં લગભગ 10 વિદ્યાર્થી એવા આખી મારી એક સોસાયટી કે જે 12મા પછી ઇંગ્લિશ મીડિયમ ભણવા માટે અહીંથી બીજી યુનિવર્સિટીઓમાં, પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં અહીંથી જાય છે. ખાલી એક સોસાયટીની વાત છે. તો આખું ગોધરા કવર કરો તો લગભગ અહીંથી મને જાણવા મળ્યું છે કે એટલી બધી વાન દરરોજ સવારમાં જાય છે, બરાબર. એ જવા આવવાના જ એમના 4 કલાક. તો યુનિવર્સિટી પણ એના માટે જવા આવવાની બસની વ્યવસ્થા કરવાની છે, બરાબર. તો આ પ્રકારની વ્યવસ્થા યુનિવર્સિટી કરી રહી છે. છતાં પણ આપને જ્યારે પણ એ બાબતે કંઈ પણ મારી સાથે ચર્ચા કરવી હોય તો મારું મન હંમેશા ખુલ્લું છે, બરાબર છે. અને હું છૂટથી મળું છું. તમે ક્યારે પણ મારી ઓફિસમાં તમને વેઇટ નહીં કરવું પડે, તમે આવીને મારી સાથે વાત કરી શકો છો, છણાવટ લઈ શકો છો, બરાબર. તો આવા સરસ કાર્યક્રમમાં મને જે સામેલ થવાની તક મળી, બરાબર, એ માટે પ્રદીપભાઈ અને આખી ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું, બરાબર. અને આમાંથી ઘણા બધાએ તો હજી યુનિવર્સિટી કદાચ નહીં જોઈ હોય. મારું તો વચ્ચે મેં હર્ષદભાઈને વાત કરી હતી, અમે એક ક્રિએટર્સ કોન્ક્લેવ કરી હતી કે જેમાં યુવાનો હોય એવા ક્રિએટર્સ, જે વિદ્યાર્થીઓ ખાસ કરી, એના માટેનો અમે એક કાર્યક્રમ કર્યો હતો. અને ત્યારે મારા હર્ષદભાઈ જોડે વાત થઈ હતી કે આપણે પત્રકાર મિત્રો સાથે એક પ્રોગ્રામ અલગથી કરીશું. તો હર્ષદભાઈ, હું મારે જે તમને મેં વાત કરી ફરી યાદ કરીને કહું છું કે તમે બધા નક્કી કરીને મને એક કહો. આપણે એક સરસ મજાનો કાર્યક્રમ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે ખાસ પત્રકાર મિત્રો માટેનો એક આખા દિવસનો કાર્યક્રમ આપણે અમારી પ્રદેશની ટીમ અલગ અલગ જિલ્લામાંથી આવશે આપના કાર્યક્રમને સપોર્ટ કરવા માટે. ફરી પાછી અમારી પ્રદેશની ટીમ તમારી સાથે રહેશે. જો હવે બારગામ વાળે આવવાના તૈયાર થઈ ગયા, તમારે આવશે, તમારી જવાબદારી અમારી. ચોક્કસ, બરાબર. એટલે આપણે એવો સરસ મજાનો કાર્યક્રમ આપણે યુનિવર્સિટી ખાતે પણ રાખીશું. એના માટે હું તમને અત્યારથી જ આમંત્રણ આપું છું. હર્ષદભાઈ, હવે તમારે જવાબદારી લઈને નક્કી કરવાનું કેવી રીતના કાર્યક્રમ પ્રદીપભાઈ સાથે રાખો. અસ્તુ, થેન્ક યુ, જય હિન્દ.